વેકેશનમાં દરરોજ 10 મિનિટ વાંચન કરો. તમારી મનપસંદ વાર્તા કે કોમિક વાંચો. વાંચનથી શબ્દ ભંડોળ વધે છે અને કલ્પના શક્તિ તેજ બને છે. આજે તમે શું વાંચ્યું? કમેન્ટ કરો. મેં મારું ડ્રોઈંગ પૂરું કર્યું. દેખો મમ્મી, તે સુંદર છે. ઘરે જ કરો નાના સાયન્સ એક્સપેરિમેન્ટ્સ, જેમ કે પાણીમાં શું તરશે અને શું ડૂબશે. ટ્રાય કરીને પરિણામ લખો. દરરોજ 5 નવા શબ્દો શીખો. તે વાક્યમાં વાપરો, પછી શીખવાની મજા આવશે. નવા શબ્દો કમેન્ટમાં લખો. વાર્તામાં એક મહાન રાજા હતો અને તેની પાસે જાદુઈ તાકાત હતી. વાહ, ખરેખર? હા, સાંભળો શું થયું. વાવ. પ્રકૃતિ સાથે જોડાઓ. બગીચામાં જાઓ, વૃક્ષો અને પક્ષીઓને નિહાળો. તમને કયો પક્ષી ગમે છે? ઓય, મેં તમને પુશ કર્યું. યા, વધુ પુશ કરો. આ જુઓ, મેં એક બટરફ્લાય પકડ્યું. અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી MUP એડ્યુકેશન સાથે જોડાયેલા રહો.